હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફંક્શન્સ વિશેનો અભ્યાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ ફંક્શન જે છે તે 9, 10, 12 અને તેમજ 11ની અંદર ખૂબ જ ઉપયોગી ટોપિક છે. તો આ ટોપિક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. દરેકે દરેક ફંક્શન કઈ રીતે વપરાય છે, ક્યારે તેનો ઉપયોગ થાય છે, કયા ફંક્શનને કઈ રીતે ઉપયોગ કરવો, તેના કીવર્ડ્સ શું છે, એક્ઝામ્પલની સાથે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. બરાબર. તો આ જે ફંક્શન છે એને ઓલરેડી લગભગ 4 અથવા 5 પાર્ટની અંદર ડિવાઈડ કરીને આપણે કટકે કટકે શીખવાના છે. તો થઈ જાજો તૈયાર આ દરેક ફંક્શન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે. ચાલો આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો પ્રથમ જે છે તેની ચર્ચા કરીએ તો પ્રથમ છે એક્સપ્રેસિંગ અથવા શોઈંગ એબિલિટી. હવે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ એબિલિટી ક્ષમતા રજૂ કરવાની વાત છે. અહીંયા સુધી ક્ષમતા કે આવડત રજૂ કરવા માટે આ ફંક્શન વપરાય છે. શું તો કે કઈ રીતની ક્ષમતા રહેલી છે, કઈ તમારામાં આવડત છે, કઈ સ્કિલ છે, તેના વિશેની આ માહિતી આપશે આપણને. તો એમાં સૌપ્રથમ જે છે તેની અંદર કીવર્ડ્સ કયા કહેવાય તો કે કેન, કુડ અને એબલ ટુ, બી એબલ ટુ. બરાબર. તો આ ત્રણ શબ્દ જે છે તે આપણા કીવર્ડ તરીકે વપરાય છે. તે યાદ રાખીશું કે આ જે તે વાક્યની અંદર કઈ રીતે વપરાય છે તેના આધારે આપણને ખ્યાલ આવશે કે આ ફંક્શન કયું છે. બરાબર. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આપણને. તો સૌ પ્રથમ એક્ઝામ્પલ જે છે તે ગૌરી કેન મેક ચપાટી. અહીંયા જોઈ શકીએ છીએ શું કીધું, ગૌરી કેન મેક ચપાટી. કેન એટલે ક્ષમતા દર્શાવે છે અહીંયા. બરાબર. અહીંયા ગૌરીની શું આવડત છે તો કે ચપાટી બનાવવા માટેની. બરાબર. આ એની આવડત છે અથવા તો તેની ક્ષમતા છે. તો આને ધ્યાનમાં રાખીને હું કહી શકીએ કે આ ક્ષમતા દર્શાવે છે. પછી કે છે વી કુડ નોટ એન્ટર ધ સ્મોલ કવ. તો અહીંયા આપણી એક કહેવાય ને કે ક્ષમતા અથવા તો આપણી એક સમસ્યા આવી જાય છે કે ભાઈ આપણે એક નાની ગુફા, કહો એટલે કે ગુફાની અંદર પ્રવેશી શકીએ નહીં. તો અહીંયા પણ એક પ્રકારની શું છે આપણી ક્ષમતા છે આ કે ભાઈ આ કાર્ય કરી શકતા નથી. ત્યાર પછી રોહિત કેન હિટ મેની સિક્સીસ. આપણે રોહિતની ચર્ચા કરીએ તો તે ઘણી બધી સિક્સો મારી શકે છે. બરાબર. તો આ પ્રમાણે આ તેની ક્ષમતા થઈ. ત્યાર પછી વુ કેન કાઉન્ટ સ્ટાર્સ. ભાઈ તારાઓને કોણ ગણી શકે. બરાબર. તો આ પ્રમાણે. પછી કેન યુ પ્લે ગિટાર. શું તમે ગિટાર વગાડી શકો છો? તો આ એક ક્ષમતાની વાત છે. સી ઇઝ એબલ ટુ ક્લિયર એની એક્ઝામ. જો અહીંયા જે ચર્ચા કરવામાં આવી છે તે કેની છે તો કે એબલ ટુ. અહીંયા આપણે કીધું છે કે બી એબલ ટુ. બી એબલ ટુ, બી એટલે શું તો કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા જોઈ શકીએ સી ઇઝ એબલ ટુ ક્લિયર એની એક્ઝામ. અહીંયા તે કોઈ પણ એક્ઝામને ક્લિયર કરવા માટે સક્ષમ છે એવું દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી આઈ એમ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. હું અંગ્રેજી સમજવા માટે સક્ષમ છું. બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ કે દરેક વાક્ય જે છે તેની અંદર કીવર્ડ્સના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે કયું ફંક્શન આવેલું છે તે. બરાબર. તો આ ફંક્શન છે તેને સૌથી સરળ રીતે યાદ રાખવા માટે એક જ બાબત છે કે સતત આનું રિપીટેશન અને શું કરવાનું છે તો કે આપણે કીવર્ડ્સને યાદ રાખવાના છે. ચાલો બીજા ફંક્શન તરફ જઈએ. તો બીજું ફંક્શન છે શું છે તો કે કમ્પેરિંગ પર્સન, પ્લેસ અથવા થિંગ્સ. કમ્પેરિંગ આપણે તમને ખ્યાલ છે કે ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. તો ડિગ્રી જે આપણને 3 ડિગ્રી છે કઈ કઈ તો કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ ત્રણેય ડિગ્રીનો જો સંપૂર્ણ આપણને ખ્યાલ હશે તો આ વાક્ય જેવું આપણી સમક્ષ આવશે કે તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ આ શાનું છે ફંક્શન તો કે કમ્પેરિંગ. બીજી બાબત કે અહીંયા વ્યક્તિ હોઈ શકે, જગ્યા હોઈ શકે, વસ્તુ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. બેની સરખામણીની વાત આવે છે ત્યારે આ કમ્પેરિંગ થિંગ, પ્લેસ અથવા પર્સન વપરાય છે. હવે અહીંયા શું કીધું, વસ્તુઓની તુલના કરવા. તુલના કે સરખામણી. ભાઈ એક વધારે ઓછું છે, એક છે તે વધારે છે, બીજું ઓછું છે, ચડિયાતું છે. આ પ્રકારની જે તુલના કરવાની હોય ત્યારે વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોશું કે આના કીવર્ડ જે છે આપણી પાસે ઘણા બધા આપી દીધા છે, પરંતુ અહીંયા આપણે 10મા ધોરણને ધ્યાનમાં રાખીને અથવા 9મા ધોરણને ધ્યાનમાં રાખીને જોઈએ તો અહીંયા એઝ આવશે, શો એઝ આવશે અને ત્યાર પછી ઈઆર ધેન અને પછી કયું છે આ ધ એસટી. બરાબર. આ 4 શબ્દ છે તે યાદ રાખવાના છે કેમ કે આ જે છે આ 1, 2, 3 આ મોર ધેન અને ધ મોસ્ટ ને મોર ધેન એ મોટે ભાગે 12મા ધોરણને ધ્યાનમાં રાખીને વપરાય છે. બરાબર. તો આપણે અહીંયા એઝ જે છે તે વાક્ય હકાર હોય ત્યારે વપરાય છે. પછી શો એઝ હોય તો વાક્ય નકાર હોય ત્યારે અને ત્યાર પછી આપણે કહીશું કે ઈઆર ધેન. ઈઆર ધેન છે એ કેના માટે વપરાય છે તો કે કમ્પેરેટિવ ડિગ્રી માટે.
અને મોર ધેન છે તે અપવાદ સ્વરૂપે કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય છે. અને ત્યારબાદ જે છે ધ EST, બરાબર, તો એ સુપરલેટિવ ડિગ્રી માટે. અને ધ મોસ્ટ આ પણ એક શું છે તો કે અપવાદ સ્વરૂપે વપરાય છે. ત્યારબાદ આ ત્રણ જે છે તેની ચર્ચા કરવી હોય તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ધોરણ 12 ની અંદર આની સરસ મજાની રીતે રજૂઆત કરી શકીએ. તો અત્યારે આપણે આ જ શબ્દો છે તેનો અભ્યાસ કરીશું. ચાલો એના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. તો પ્રથમ ચર્ચા જે છે એક્ઝામ્પલ્સ વાત જોઈએ. ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ ગુજરાતી. અહીંયા કોની સરખામણી કરવામાં આવી છે તો કે એક ભાષા અને આ બીજી ભાષા, આ બંનેની સરખામણી એકબીજાની સાથે કરવામાં આવેલી છે. ટૂંકમાં કહીએ તો અંગ્રેજી એટલું જ સરળ છે જેટલું કે ગુજરાતી, બરાબર. તો અહીંયા એઝ અને એઝ વપરાયું છે. ત્યાર પછી રાહુલ ઇઝ નોટ સો ટોલ એઝ રાકેશ. હવે અહીંયા જોઈ શકીએ છીએ શું વપરાયું છે તો કે સો અને એઝ. હમણાં જ મેં તમને કહ્યું કે જે રીતે સો એઝ જે છે તે કેના માટે વપરાય છે તો કે નકાર માટે વપરાય છે. તો અહીંયા વાક્ય નકાર છે, બરાબર. રાહુલ ઇઝ નોટ એઝ ટોલ એઝ રાકેશ. રાહુલ રાકેશ જેટલો ઊંચો નથી, આ પ્રમાણે. પછી જય ઇઝ ટોલર ધેન મનન. જય છે એ મનન કરતા ઊંચો છે, બરાબર. તો અહીંયા ER એટલે ER ટોલ વિશેષણને અંતે ER લાગ્યું છે. અને પછી શું આવ્યું તો કે ધેન, THAN. ચાલો ત્યાર પછી વિરલ ઇઝ ધ ફેટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. અહીંયા ધ આવ્યું છે અને અહીંયા શું આવ્યું છે તો કે EST આવ્યું છે. ધ EST. ટૂંકમાં કહીએ તો વિરલ છે એ ક્લાસમાં સૌથી જાડો છોકરો છે, બરાબર. આ ત્રણ. ત્યાર પછી આ ત્રણ જે ચાર જે છે આપણે પ્રથમ તમને કીધું તે, અને ત્યાર પછીના આ ચાર એક્ઝામ્પલ છે તે વેરી ફ્યુ, નો અધર, મોર ધેન અને વન ઓફ ધ વાળા છે. તેનો જરા આપણે જોઈ લઈએ. યાદ રહે તો ઠીક છે, નહીં તો કંઈ જરૂરી નથી, પણ 12મા ધોરણવાળા વિદ્યાર્થીઓ માટે આ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ઇઝી. હવે આમ જોઈએ તો આ પણ કમ્પેરેટિવ એટલે કે પ્રથમ ડિગ્રી જે છે પોઝિટિવ ડિગ્રીનું જ વાક્ય છે, પણ ફર્ક શું છે તો કે અહીંયા એક વધારાનો શબ્દ વેરી ફ્યુ આવ્યો. આ વેરી ફ્યુ કાઢી નાખીએ તો તમે જોશો કે સાદું વાક્ય બની જાય છે, બરાબર. તો આ એક વધારાનો શબ્દ યાદ રાખવાનો છે, શબ્દનો સમૂહ વેરી ફ્યુ. ત્યાર પછી નો અધર. નો અધર પણ કેવું છે તો કે નકારાત્મક જે છે, જે રીતે અહીંયા આ નકાર હતું તે પ્રમાણે નકાર છે, પણ અહીંયા નોટની જગ્યાએ શું આવ્યું છે તો કે નો અધર. આ પણ શેનું વાક્ય છે તો કે પોઝિટિવ ડિગ્રીનું છે, બરાબર. ત્યાર પછી સંસ્કૃત ઇઝ મોર ડિફિકલ્ટ ધેન ઇંગ્લિશ. અહીંયા કીધું સંસ્કૃત જે છે તે અંગ્રેજી કરતાં વધારે અઘરી છે. તો અહીંયા મોર શબ્દ જે છે વપરાયેલો જોવા મળે છે. જો કે આ સિમ્પલ ડિગ્રીમાં પણ વપરાય છે અને ઘણી વખત અપવાદ સ્વરૂપે આવે છે. ત્યાર પછી ધ ગંગા ઇઝ વન ઓફ ધ. અહીંયા ગંગાની સરખામણી કોની સાથે તો કે વન ઓફ ધ ભારતની એટલે કે ઇન્ડિયાની બધી જ નદીઓની સાથે સરખામણી કરવામાં આવેલી છે. અહીંયા સિમ્પલ રીતે એ છે કે અહીંયા લોંગેસ્ટને ધ તો વપરાયેલું છે, EST અને ધ તો વપરાયેલું છે, તેની સાથે વન ઓફ મૂકવામાં આવે છે, બસ આટલો ફરક છે, બરાબર. તો આ છે આપણી કમ્પેરેટિવ ફંક્શન. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો એક્સપ્રેસિંગ અથવા શોઈંગ પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી. તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા એક્સપ્રેસિંગ પ્રોબેબિલિટી અને શોઈંગ પોસિબિલિટી અથવા તો શોઈંગ પ્રોબેબિલિટી, સંભાવના, બરાબર. તો અહીંયા જોઈએ કે સંભાવના કે શક્યતા દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. શેના માટે તો કે સંભાવના દર્શાવી હોય ત્યારે અથવા તો શક્યતા કંઈક દર્શાવી હોય ત્યારે. તેના કીવર્ડ જે છે તે ક્યાં છે તો કે મે, માઇટ અને ઘણી વખત ઇટ ઇઝ પોસિબલ. આ શબ્દ પણ વપરાયેલો જોવા મળે છે, બરાબર. તો આ બંને કીવર્ડ છે તે યાદ રાખવાના છે અને આ શબ્દ જે છે તેને પણ થોડો ધ્યાનમાં રાખજો કે ઘણી વખત આ શબ્દ પૂછાઈ શકે છે. જોઈએ એક્ઝામ્પલ. માય ફ્રેન્ડ મે ગીવ મી અ ગિફ્ટ. કદાચ મને ગિફ્ટ આપશે, સંભાવના છે, શક્યતા છે, આપે ખરા ન પણ આપે, મે, બરાબર. પછી ઇટ મે રેન હેવીલી ટુનાઇટ. આજે રાત્રે કદાચ સખત વરસાદ આવશે, જોરદાર વરસાદ આવશે, બરાબર. તો અહીંયા જોઈએ કે દરેક સંભાવના આવે પણ ખરો અને ન પણ આવે. પછી ધેર માઇટ બી ડિફિકલ્ટ સ્ટેજ. હવે પછીનું સ્ટેજ જે છે, લેવલ છે તે અઘરું હોઈ શકે, સંભાવના ખરી. પછી ધ એક્ઝામ મે બી પોસ્ટપોન્ડ. પરીક્ષા છે કદાચ પોસ્ટપોન કરી દેવામાં ન લેવામાં આવે, સંભાવના ખરી. ત્યાર પછી લુક એટ ધ ફૂટપ્રિન્ટ્સ. ઇટ માઇટ બી વાઇલ્ડ એનિમલ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ શું છે તો કે ફૂટપ્રિન્ટની ચર્ચા છે અને વાઇલ્ડ એનિમલની સંભાવના છે. કદાચ શું હોઈ શકે તો કે પ્રાણી હોઈ શકે. તો સંભાવના છે કેના આધારે નક્કી કરીએ છીએ તો કે ફૂટપ્રિન્ટના આધારે, બરાબર.
તો આ રીતે જોઈ શકીએ છીએ કે દરેક ફંક્શન જે છે તેને કીવર્ડના આધારે આપણે ઓળખી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ જઈએ. ત્યાર પછીનું ફંક્શન જે છે તે છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. શું દર્શાવવાનું છે? તો કે એક્શન દર્શાવવાની છે, ક્રિયા દર્શાવવાની છે. કોઈ પણ પ્રકારની ક્રિયા હોઈ શકે એની ચર્ચા કરીએ. જો કે કોઈ પણ પ્રકારની એટલે આપણે સાદો વર્તમાનકાળ મોટે ભાગે હશે. કોઈ પણ ક્રિયાની નિયમિતતા કે અન્ય બાબતો રજૂ કરવા માટે આ ફંક્શન વપરાય છે. શું દર્શાવે? તો કે કોઈ પણ ક્રિયા છે નિયમિત છે અથવા નિયમિત રીતે તે ક્રિયા થયા જ રાખે છે. બીજી રીતે એમ પણ કહેવાય કે સામાન્ય રીતે સાદો વર્તમાનકાળ છે. અંદર કીવર્ડ જે છે તે ક્યાં? તો કે એવરીડે અથવા ડેલી, ઓલવેઝ, પછી સમટાઈમ્સ, ઓફન, નેવર, ઓકેશનલી, રેગ્યુલરલી, પછી જનરલી શબ્દ પણ આવે. શું આવી શકે? જનરલી શબ્દ પણ આવી શકે છે. બરાબર. તો આ આપણે જોઈ શકીએ જે સાદા વર્તમાન કાળમાં આપણે ઓળખ સૂચક શબ્દ શીખ્યા હતા તો નિયમિત બનતી ઘટનાઓ હતી તેને રજૂ કરવા માટે આ વપરાતા હતા. તે જ શબ્દ છે તે અહીંયા ફરી વખત વપરાય છે. અહીંયા આપણે કીધું છે કે સામાન્ય રીતે સાદા વર્તમાન કાળમાં વપરાય છે. આ બધા વાક્યો જે છે તે કેવા હશે? તો કે સાદા વર્તમાન કાળના. બરાબર. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. ચાલો પ્રથમ એક્ઝામ્પલ જે છે તેની ચર્ચા કરીએ. સી ઓલવેઝ ડઝ હિઝ હોમવર્ક. અહીંયા હિઝ નો આવે, હર આવે. બરાબર. સી ઓલવેઝ ડઝ હર હોમવર્ક. ત્યારબાદ અહીંયા શબ્દ શું વપરાય છે? ઓલવેઝ. હંમેશા તે પોતાનું હોમવર્ક જાતે કરી લે છે. પછી ગ્રાન્ડ મધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. દરરોજ જાય છે દાદીમાં. બરાબર. તો આ રીતે છે. ત્યાર પછી ગૌરી મેક્સ ચપાટી રેગ્યુલરલી. ગૌરી નિયમિત રોટલી બનાવે છે. કાયમી સવારે, બપોરે અથવા સાંજે જે તે સમય બનાવતી હોય તે પ્રમાણે. પછી આઈ ગો ટુ સ્કૂલ ડેલી. હું સ્કૂલ નિયમિત જાઉં છું, ડેલી જાઉં છું, દરરોજ જાઉં છું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ઓળખ સૂચક શબ્દ જે છે આ બધી જગ્યાએ શું છે? તો કે સાદા વર્તમાન કાળનો ઓળખ આપણને આપે છે. અને એમાં પણ જોઈ શકીએ મોટા ભાગના વાક્ય અથવા તો બધા જ વાક્ય કયા છે? તો કે સાદા વર્તમાન કાળના. તો આ છે આપણું ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. ટૂંકમાં સતત તે ક્રિયા ચાલુ રહે છે એવું દર્શાવવાનું હોય ત્યારે. ચાલો ત્યારબાદનું એક્ઝામ્પલ શું પણ ફંક્શન જે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની ઘટના. સિમ્પલ છે. કોઈ પણ ઘટના અથવા ક્રિયા જે છે તે શેના સંદર્ભમાં હોય? તો કે સમયના સંદર્ભમાં. અને સમયનો સંદર્ભ જે છે આપણે જે પણ બોલીએ છીએ તે કોઈક ને કોઈક સમયના સંદર્ભમાં જ હોય છે. કાંઈ પણ ચર્ચા કરીએ તો સમયને ધ્યાનમાં રાખીને ચર્ચા થતી હોય છે. જો આ સમય વીતી ગયો હોય એટલે કે જતો રહ્યો છે, અત્યારે જ્યારે ચર્ચા કરી છે તેના પહેલાં પૂર્ણ થઈ ગયેલો છે, તો તેને આપણે ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને આ ફંક્શનને રજૂ કરવા માટે ભૂતકાળ વપરાય છે. ટૂંકમાં પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના કોઈ પણ. બરાબર. અહીંયા તમને કીવર્ડ્સ તરીકે શું આપ્યું છે? તો કે ભૂતકાળની ઘટના. બીજું આને યાદ કઈ રીતે રાખવું? એક ખાસ યાદ રાખવાની બાબત કે જે કોઈ પણ વાક્ય આવે છે ને ત્યારે જોઈ લેવાનું આપણે. એમાં ડીડ વપરાયું છે, વોઝ વપરાયું છે, પછી ભૂતકાળનું રૂપ. આમાંથી કોઈ પણ આવેલું હોય આની સાથે પછી આઈએનજી વાળું રૂપ હોઈ શકે. બરાબર. કેમ કે ચાલુ ભૂતકાળ હોઈ શકે છે. પછી ભૂતકાળનું રૂપ હોય અને ડીડ. તો અહીંયા આ કોઈ પણ આવે તો એના આધારે નક્કી કરી શકીએ કે આ તો ભૂતકાળની ઘટના છે. બરાબર. જોઈએ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે. હવે અહીંયા કીધું ડીડ યુ બાય એનીથિંગ લાસ્ટ યર. બીજું જો તરત જ શું કીધું? ડીડ. તમે ગયા વર્ષે કાંઈ વસ્તુ ખરીદી હતી? તો અહીંયા જોઈ શકીએ શું આવ્યું છે? જુઓ જોઈએ. ડીડ આવ્યું છે. પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ લીવડ અ સિમ્પલ લાઈફ. લીવડ અહીંયા આપણે હમણાં ચર્ચા કરી એમ કેવું રૂપ આવ્યું? તો કે ભૂતકાળનું. એપીજે અબ્દુલ કલામ જે સાહેબ છે તે એકદમ સામાન્ય જીવન જીવતા હતા આ પ્રમાણે. ત્યાર પછી ગૌરી મેડ ચપાટી લાસ્ટ સન્ડે. અહીંયા મેડ ફરી વખત ભૂતકાળનું રૂપ આવ્યું જે તે લીવડ છે તે રીતે. પછી આઈ વોઝ ઇન મુંબઈ યસ્ટરડે. હું ગઈકાલે મુંબઈમાં હતો. બરાબર. તો અહીંયા વોઝ આવ્યું છે. પછી આઈ ડીડ નોટ અટેન્ડ ધ પાર્ટી. અહીંયા ફરી વખત શું આવ્યું છે? ડીડ. હવે આ જ પ્રમાણે ચાલુ ભૂતકાળનું પણ વાક્ય હોઈ શકે છે. ચાલુ ભૂતકાળનું વાક્ય જોઈએ તો ખ્યાલ આવે આપણને. આપણે કહીએ કે આઈ વોઝ રીડિંગ અ બુક. જુઓ જોઈએ તો ચાલુ ભૂતકાળનું છે તે પણ ભૂતકાળની ઇવેન્ટ જ દર્શાવે છે. બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે કે વોઝ વેર
વોઝ અથવા વર અને તેની સાથે ક્રિયાપદનો એંજોડ રૂપ હોય તો તે પણ કેની ઇવેન્ટ તો કે પાસ્ટ ઇવેન્ટ તરીકે ઓળખાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો છે એક્સપ્રેસિંગ. શું છે? એક્સપ્રેસિંગ કમ્પલ્શન અથવા નેસેસિટી, જરૂરિયાતો. બરાબર, તો આ જોઈએ તો તેની અંદર શું છે? કોઈ પણ બાબતની જરૂરિયાત કે અનિવાર્યતા દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. અનિવાર્ય છે, જરૂરી છે, આ થવું જોઈએ, થવું જ જોઈએ, આ પ્રમાણે જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે. તો આના કીવર્ડ જે છે તેની અંદર મસ્ટ પછી હેવ ટુ. મસ્ટનો અર્થ જોઈએ જ અથવા જોઈએ અને હેવ ટુ એટલે કરવું પડશે અથવા કરવું જ પડશે. આ અર્થમાં વપરાય છે. કોઈ પણ કાર્ય જે છે, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ મારી પરીક્ષા આવે છે, મારે વાંચવું જ પડશે. આઈ હેવ ટુ રીડ, મારે વાંચવું પડશે. અથવા આપણને કોઈ ફોર્સફુલ કહેતો હોય ભાઈ તમારે આ કરવું જ પડશે, યુ મસ્ટ ડુ, તમારે કરવું જ પડશે. બરાબર, તો અહીંયા આ અનિવાર્યતા દર્શાવે છે. એક્ઝામ્પલ જોઈએ, ઓલ ધ સ્ટુડન્ટ્સ મસ્ટ વેર સ્કૂલ યુનિફોર્મ. અહીંયા જોઈએ તો ફરજિયાત પણ છે, સ્કૂલ યુનિફોર્મ પહેરવો જ પડે. બરાબર, તો આપણે જરૂરી છે. ત્યાર પછી ઇટ ઇઝ વેરી લેટ, ખૂબ મોડું થઈ ગયું છે. આઈ હેવ ટુ ગો નાઉ, મારે હવે જવું પડશે અથવા જવું જ પડશે કેમ કે મોડું થઈ ગયું છે. બરાબર, તો આ પ્રમાણે. ત્યાર પછી એવરી ચાઇલ્ડ મસ્ટ ઓબે ધેર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. અહીંયા આપણે કહીએ કે ફરજિયાત થઈ ગયું કે તેના માતા પિતા અને ટીચર્સ આ બંનેની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે એકદમ સિમ્પલ રીતે અને સામાન્ય પરિસ્થિતિની અંદર આપણે કહીએ કે ભાઈ ફરજ, આપણે એમ કહી શકીએ ફરજિયાતપણું છે આ. તો આ રીતે આ દર્શાવવા માટે કયું ફંક્શન વપરાય છે તો કે નેસેસિટી. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આજે આપણે ફંક્શનનો પ્રથમ પાર્ટ. અને આ જે ફંક્શન જે છે તેનો નેક્સ્ટ પાર્ટ જે છે તે આવતીકાલે ફરી વખત જોવા માટે તૈયાર થઈ જજો. આજે અહીંયા આપણે પૂર્ણ કરીએ. સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.